ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ખાતે 42-84 કડવા પાટીદાર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 65 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં લવારપુરની ટીમનો ભવ્ય વિજય થયો હતો। ચંદ્રાલા ખાતે 42-84 કડવા પાટીદાર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં આ ટુર્નામેન્ટમાં 65 ટીમોએ ભાગ લીધો હતો। તો ફાઇનલ મેચમાં ચિલોડા લવારપુર વચ્ચે યોજાઈ હતી, જેમાં ચિલોડાની ટીમ દ્વારા પ્રથમ 105 રન બન્યા હતા, તો બીજા દાવમાં લવારપુરની ટીમ દ્વારા છેલ્લી ઓવરમાં 106 રન કરી વિજય થઈ હતી। તો 42-84 સમાજના દરેક ગામના ટીમે ભાગ લીધો હતો, તેમાં સમાજના પ્રમુખ, મંત્રી, હોદ્દેદારો, કારોબારી સભ્યો, તમામ દાતાઓ, તમામ ટીમના કેપ્ટન, વાઇસ કેપ્ટન તથા તેમની ટીમના તમામ ખેલાડી, તમામ ગામના પ્રમુખ, મંત્રી એવા યુવા સંગઠનના સભ્યો અને તમામ કાર્યકર્તા સભ્યના સહયોગથી 42-84 કડવા પાટીદાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ફાઇનલ મેચમાં લવારપુરની ટીમનો વિજય થયો હતો। તો વિજેતા ટીમને સમાજ તરફથી 50,000નું ઇનામ અને ટ્રોફી અને બીજા નાના ઇનામ આપવામાં આવ્યા હતા। તો ચંદ્રાલા ટીમને 25,000નું ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ફાઇનલમાં આ પ્રોગ્રામમાં સમાજના પ્રમુખ રામુભાઈ પટેલ, મનુભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, ગાંડાભાઈ પટેલ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન અજયભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, રીતેશ પટેલ, પરેશભાઈ પટેલ, રવિ પટેલ, રિતિક પટેલ અને ચંદ્રાલાના યુવાનો દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।